હેલો મિત્રો, કે ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું. હું સાકિર વડિયા. તો મિત્રો, તમે મારી ચેનલ સાથે જોડાઈ ચૂક્યા છો. આપણે વાત કરીશું જીરામાં કેવા ભાવ રહ્યા, કેવા વાયદા રહ્યા અને વૈશ્વિક લેવલે પુરવઠો કેવો રહ્યો છે એ બધી વાત કરીશું. અને ત્યારબાદ વાત કરીશું કપાસ બજાર વિશે. તો કપાસમાં પણ વૈશ્વિક લેવલની પણ વાત કરીશું, વાયદા બજારની પણ વાત કરીશું અને આગળ જતા બંને જણસીમાં કેવા ભાવ રહે છે એ વિશેની વાત કરીશું. પણ મિત્રો, જો તમે ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ આપણી એક ખેડૂત મિત્રોની ચેનલ છે. આમાં ખેતીને લગતા જ માહિતી અને સમાચાર તાજાને આપણે આપીએ છીએ. તો મિત્રો, જાજી વાત ન કરતા આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો અને આપણે વિડીયોને ચાલુ કરીશું. તો ચાલો જોઈએ. જીરાના ભાવમાં 2.16% ઘટાડા સાથે 23,125 પર સ્થિરતા જોવા મળી હતી. જેનું મુખ્ય કારણ જો જોવા જઈએ તો બજારમાં આગમનમાં વધતા દબાણને કારણ છે. રાજકોટમાં બાયાર્ડમાં 10,000 થી 12,000 બેગ સુધીની દૈનિક આવક સાથે બજાર પુરવઠા અને માંગ વચ્ચે અસંતુલનનો સામનો કરી રહી છે. જોકે વૈશ્વિક પુરવઠામાં કઠોરતા વચ્ચે ભારતીય જીરાની મજબૂત વૈશ્વિક માંગને કારણે આ નુકસાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જે આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે કોમોડિટીના સતત આકર્ષણને પ્રતિબિંબ કરે છે. ઉત્પાદનમાં વધારો ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવા મુખ્ય જીરું ઉત્પાદક પ્રદેશોમાં પુરવઠાની ગતિશીલતાને નોંધપાત્ર ફેરફાર રજૂ કરે છે. અનુકૂળ હવામાનની પરિસ્થિતિ અને વાવણી ક્ષેત્રમાં વધારો થવાને કારણે ઉત્પાદનને રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં બમણું છે. જીરુના નિકાસમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા સાથે ઉત્પાદનમાં આ વધારો ઉદ્યોગો માટે બદલાતા લેન્ડસ્કેપને સંકેત આપે છે. એપ્રિલ અને જાન્યુઆરી 2024 દરમિયાન નિકાસના ઘટાડા થયો હોવા છતાં અગાઉના વર્ષની સરખામણીમાં જાન્યુઆરી 2024માં નિકાસના જથ્થામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે બજારની ગતિશીલતામાં સંભવિત પરિવર્તનને સંકેત આપે છે. ઊંઝામાં મુખ્ય હાજર બજારમાં 24,281.75 રૂપિયાના પર નીચા બંધ રહ્યા છે, જે બજારમાં વ્યાપક ડાઉનવર્ડ વલણને પ્રતિબંધ કરે છે. ટેકનિકલ દ્રષ્ટિથી બજારમાં નવા વેચાણનું દબાણ જોવા મળી રહ્યું છે, જેમાં ઓપન ઇન્ટરેસ્ટ વધારો અને ભાવમાં અનુરૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે. જીરામાં સપોર્ટ 23,060 પર ઓળખવામાં આવે છે, જ્યારે 23,260 પર પ્રતિકાર સાથે પ્રતિકાર સ્તરોની ઉપરનો ભંગ વર્તમાન ડાઉન ટેન્ડરના રિસર્ચને સૂચવે છે, જ્યારે સપોર્ટથી નીચેના ઘટાડો 22,980 ની આસપાસ નીચા ભાવ સ્તરથી વધુ ચકાસણી તરફ દોરી રહે છે. તો મિત્રો, આ હતા જીરું બજાર વિશેના વાત. તો હવે આપણે વાત કરીએ કપાસ વિશેની. આગામી સિઝન 2024-25 સિઝન માટે ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી ICACના અંદાજો દ્વારા ટ્રિગર થયેલા ઘટાડાને પગલે કોટન કેન્ડી ભાવ 0.13% થી 61,660 સુધીનો થોડો વધારો શોર્ટ ક્વિટનમાં દ્વારા પ્રેરિત હોવાનું જણાય છે. આ અંદાજો વૈશ્વિક સ્તરે કપાસના ઉત્પાદનમાં વપરાશ અને વેપારમાં વધારાનું ચિત્ર દોરે છે. કપાસના ઉત્પાદનની વિસ્તારમાં 3% વૃદ્ધિ અને ઉત્પાદનમાં 2.5% વૃદ્ધિની અપેક્ષા સાથે ઊંચા પુરવઠાની સંભાવનાઓ વચ્ચે બજારમાં પ્રારંભિક ડાઉનવર્ડ પ્રેશર જોવા મળ્યું હતું. જો કે વર્તમાન સિઝન માટે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે CAI અને CCPCA જેવી સંસ્થાઓ દ્વારા કપાસના ઉત્પાદનના અંદાજામાં વધારા સુધારવા આ સેન્ટિમેન્ટનો વિરોધ કર્યો હતો. 23-24 માટે ભારતના કપાસ ઉત્પાદનનો અંદાજો ઉપરની તરફ સુધારવામાં આવ્યો છે, જે પ્રારંભિક ચિંતાઓ છતાં ઉત્પાદનની સ્થિતિમાં પારદર્શકતા દર્શાવે છે. જો કે આગામી સિઝન માટે ઉત્પાદનમાં થોડો ઘટાડો થવાની ધારણા પણ છે, કારણ કે ખેડૂતો વધુ વળતર આપતા વૈશ્વિક પાકો જે વાવેતર વિસ્તારને બદલી શકે છે. તેનાથી વિપરીત વૈશ્વિક સ્તરે સુધરેલા યાર્ન અને કપાસની માંગને કારણે મિલનો વપરાશ વધવાની પણ ધારણા છે. નોંધનીય છે કે એક્સ્ટ્રા લોંગ સ્ટેમ્પલ ઇલિસ કપાસ પરની આયાત ડ્યુટીથી તાજેતરની પૂર્ણ પ્રાપ્તિની આયાતમાં વધારો થવાની ધારણા છે, જે બજારની ગતિશીલતાને વધુ પ્રભાવિત કરશે. પ્રાદેશિક રીતે રાજકોટ મુખ્ય હાજર બજાર ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે, જે સ્થાનિક બજારની ગતિશીલતાને પ્રતિબિંબ કરે છે. જો ટેકનિકલ રીતે ઓપન ઇન્ટરેસ્ટમાં ઘટાડો અને ભાવમાં અનુરૂપ વધારા સાથે બજારમાં શોર્ટ ક્વિનિંગ અનુભવી રહ્યું છે. કોટન કેન્ડી માટે સપોર્ટ 61,500 પર ઓળખાય છે, જે 61,800 પર પ્રતિકાર સાથે પ્રતિકાર સ્તરોથી ઉપરનો ભંગ વધુ ઉપરની ગતિ સંકેત આપે છે, જ્યારે સપોર્ટની નીચેના ઘટાડો 61,350 ની આસપાસ નીચા સ્તરની કસોટી તરફ દોરી શકે છે. આ તકનીકી સૂચકાંકો સાવચેત છતાં સંભવિત તેજી સૂચવે છે. કોટન કેન્ડી માટેની દ્રષ્ટિકોણ બજારમાં સેન્ટિમેન્ટ અને સપ્લાય ડિમાન્ડ અને ડાયનેસ્ટિક પર આધારિત રાખે છે, એટલે કે આવક ભાવમાં વધારો ઘટાડાનું મુખ્ય કારણ આવક
છે જે બજારમાં આવક અને નિકાસ ઉપરનો આધાર રાખે છે. હું છું શાકિર વડિયા, મને રજા આપશો. ધન્યવાદ.